સુરત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 40 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું હોય, જેને લઈ વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો તો અપોઇન્ટમેન્ટની સંખ્યા વધારવા માંગણી ઉઠી રહી છે। સુરત આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 40 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે। ટુ વ્હીલરની ટેસ્ટ આપવા માટે સીધી 7મી જુલાઈની અપોઇન્ટમેન્ટ મળી રહી છે, જેથી અરજદારોએ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત આરટીઓમાં ટુ વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ માટે રોજના 275 અપોઇન્ટમેન્ટ આપવામાં આવી રહ્યા છે। લાંબુ વેઇટિંગ હોવાથી હજારો અરજદારો એડવાન્સમાં અપોઇન્ટમેન્ટ લઈ ટેસ્ટ આપવાની રાહ જોઈને બેઠા છે। ત્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો સમય વધારી અપોઇન્ટમેન્ટની સંખ્યા વધારવાની માંગણી ઉઠી છે, કારણ કે હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે। ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ લર્નિંગ લાયસન્સ કઢાવી રહ્યા છે। તે સાથે ઘણી વખત એવું બનતું હોય ઓનલાઈન ફોર્મ ભરવાની સાઇટ પણ બંધ થઈ જતી હોય છે। પરીક્ષા આપવા માટેનું કોમ્પ્યુટર એપ પણ બંધ થઈ જતું હોય છે, જેથી આવી સમસ્યાઓથી સીધી અસર અરજદારો તથા આરટીઓમાં કામ કરતા કર્મચારીઓને ઉપર પણ પડી રહે છે। કામનું ભારણ ઘટાડવા માટે આરટીઓ કર્મચારીઓ સવાર 8 થી સાંજે 7 કલાક સુધીની ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ કર્યો છે। જી આપનું નામ? માહિયાર રતનશાહ પટેલ, ઉપપ્રમુખ સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન। હાલમાં હાલત એવી છે કે ઘણા છોકરાઓને હાલાકી પડે છે। 40 દિવસનું ટુ વ્હીલરમાં વેઇટિંગ આવી રહેલું છે। જો કે સરકારશ્રી એમને 6 મહિનાનું કાચું લાયસન્સ આપે જ છે, પણ મહિના પછી પહેલી ટ્રાય અપાય એટલે આમ જોવા જઈએ તો 3 થી 4 ટ્રાય તો મિનિમમ અપાઈ શકાય 40 દિવસનું વેઇટિંગ હોય તો પણ જે લોકોને ભણવાનો ઇસ્યુ જે બધું આવે છે એના કારણે ભારણ વધી રહેલું છે। અહીંયા વેકેશન ટાઈમ ચાલે છે એટલે છોકરાઓ પણ લાયસન્સ કઢાવવા આવે છે, સ્કૂલના છોકરાઓ। હવે એ સદુપરાંત બી સર્વરના ઇસ્યુઝ પણ આવી રહેલા છે। સર્વરના ઇસ્યુ માટે વારંવાર આરટીઓસી સાહેબ દ્વારા રેગ્યુલર ઈમેલ એનઆઈસીમાં ને બધે સીઓટીમાં કરવામાં આવે છે, પણ સર્વરના ઇસ્યુઝને કારણે આ લોકો પણ મજબૂર થઈ જાય છે, કારણ કે કામનું ભારણ પણ વધી રહેલું છે અને જેટલું લેટ થશે એટલું કામનું ભારણ આ લોકોનું વધશે ઇન્સ્પેક્ટરોનું। એટલે આરટીઓસીનો કોઈ વાંક જ નથી। સવારના 7, 7:30, 8 વાગ્યાથી ટ્રાય ચાલુ થાય છે, રાતના 7 વાગ્યા સુધી ઓલમોસ્ટ 12 કલાક ટ્રાય લેવાય છે ટુ વ્હીલરની। 40 દિવસના વેઇટિંગ છે એટલે બંને રીતે લોકોને પણ હાલાકી પડે છે અને આરટીઓને પણ હાલાકી પડી રહી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।